નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે પાણી એ વિકાસનું પાયાનું બળ છે અને તળાવો ભરાવાથી માત્ર જળાશયો જ નહીં પરંતુ ખેડૂતોની આશાઓ પણ છલકાય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર જળ સંચય, ચેકડેમ, તળાવો અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપી જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. કેરિયા નાગસ તળાવમાં પાણીની નોંધપાત્ર આવકથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને પશુપાલકને પણ લાભ મળશે. આગામી રવિ અને ઉનાળુ પાક માટે આ પાણી આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનોએ નવા નીરની આવકને વધાવી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તેમજ જળસંચય, જળ સંરક્ષણ અને પાણીના કરકસરભર્યા ઉપયોગનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં સ્થાનિક હોદ્દેદારો, કેરિયા નાગસ ગામના સરપંચ, પંચાયતના સભ્યો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.